પાટણમાં પ્રજાપતિ પ્રીમિયર લીગ પીપીએલ ગ્રુપ દ્વારા 45 દિવસ ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાટણ પ્રજાપતિ પ્રીમિયર લીગ પીપીએલ ગ્રુપ દ્વારા ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને પ્રજાપતિ સમાજના ક્રિકેટ પ્રેમી યુવાનો વચ્ચે 45 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રી પદ્મનાભ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું બુધવારના રોજ યશ ફર્નિચર શોરૂમના માલિક બીજલભાઈ પ્રજાપતિ અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી એવા યશપાલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં પ્રારંભમાં જ પૂર્વ પીપીએલ ગ્રુપના જીગર પ્રજાપતિ સહિતના સભ્યોએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકાર્યા હતા અને ત્યારબાદ ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. પીપીએલ ગ્રુપ દ્વારા 45 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં પ્રજાપતિ સમાજના ક્રિકેટ ખેલાડીઓની કુલ 10 ટીમો વચ્ચે 10 ઓવરની મેચ રમાડવામાં આવશે અને ટુર્નામેન્ટના અંતે ફાઇનલ અને સેમીફાઇનલમાં મેચમાં વિજેતા ટીમોને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. સાથે જ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર હોવાનું પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું હતું. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.